ગુજરાત રાજ્ય ખેડૂત સમાજ સુડાના આઉટર રિંગ રોડ મામલે તેનો પુણ્ય પ્રકોપ મહારેલી સ્વરૂપે સોમવારે ઠાલવ્યો હતો અને 2000થી વધુ ખેડૂતોએ પૂર્ણા સરોલી ખાતે એકત્રિત થયા હતા અને ત્યાંથી ટ્રેક્ટર તથા પગપાળા 15 કિલોમીટર ચાલીને પોતાની જમીન બચાવી લેવા માટે વિરોધ કર્યો હતો। 29 કિલોમીટરના આઉટર રિંગ રોડના સંસર્ગમાં કુલ 23 ગામો આવે છે। તે પૈકી 14 ગામો તો સુરત શહેરની હદ વિસ્તારમાં આવે છે। તો પછી આ સિટી રિંગ રોડ છે કે આઉટર રિંગ રોડ તે સ્પષ્ટ રાજ્ય સરકારે કરવા માટે ગુજરાત રાજ્ય ખેડૂત સમાજ દ્વારા પડકાર ફેંકાયો છે। જે તે સમયે અમદાવાદ અને રાજકોટમાં આઉટર રિંગ રોડ બનાવાયો હતો તે વાસ્તવમાં શહેરની હદની બહાર નિર્માણ કરાયો હતો। ત્યારે આઉટર રિંગ રોડમાં મગદલ્લા, આબવા, ખજોદ, વરિયાવ, કોસાડ, નાના વરાછા, મોટા વરાછા, દિંડોલી, ખજોડ, છાપરાભાટા જેવા ગામો તો શહેરની હદમાં બનાવાઈ રહ્યા છે અને આ આઉટર રિંગ રોડ બિલ્ડરોને ખુશ કરવા બનાવાઈ રહ્યો છે કે પછી ખેડૂતોને પાયમાલ કરવા માટે તે સ્પષ્ટતા કરવા માટે ગુજરાત રાજ્ય ખેડૂત સમાજે રાજ્ય સરકારને સ્પષ્ટતા કરવા તાકીદ કરી છે। સ્કીમ તમે જેને માટે કરો છો એના સિવાયના લોકોની તમે જમીનો લ્યો અને તે પણ કોઈ પણ જાતનું વળતર આપ્યા વગર એ કેવી રીતે ચાલે? કોઈની પાસે 4 ગુંઠા જમીન હોય ને કોઈની પાસે 40 એકર જમીન હોય, બંનેને 20-20% લગાડો તો હમણાં બહેનો મને પૂછતી હતી કે અમારી પાસે શું જમીન રહેશે, પછી અમે ખાઈશું શું? બીજા એક ભાઈએ કીધું કે નાના વરાછાની ટીપી સ્કીમને મંજૂર થયા અને 10 વર્ષ થયા પણ હજુ અમને પ્લોટ મળ્યો નથી। તો કહેવાનો મતલબ એટલો છે કે ટીપી સ્કીમ બનાવવી હોય તો લોકોને સમજાવો, લોકોને પૂછો, ઘોડા ગધેડાને એકસાથે હાંકવાનું બંધ કરો અને માણસને, ખેડૂતને બચાવવાની દ્રષ્ટિએ ટીપી સ્કીમ કરો, ખેડૂતને મારી નાખવાની નહીં। આ તો લાગવગ ધરાવનારા લોકોને પહેલેથી ખબર આપી દે કે ટીપી સ્કીમ આવવાની છે એટલે એ પ્લીન સુધીનું બારદાબ કરી દે એટલે પછી એના ઉપર કાંઈ ન આવે। તો જે લોકોને ખબર ન હોય એ બિચારાને 40% જમીન, અને હવે પાછા આનંદીબેન એવું કહે છે કે 40% કે 30% એ હવે નક્કી કરવાના છે। તો પ્લાનિંગ કરો પહેલાં ને પછી નક્કી કરો, એવું તો કોઈ દુનિયામાં જોયું નથી। ગુજરાત રાજ્ય ખેડૂત સમાજના આગેવાન જયેશ પટેલે જણાવ્યું હતું કે રેવન્યુ મિનિસ્ટર તેઓ સાથે મૌખિકમાં બાંહેધરી આપી રહ્યા છે અને આ કિસ્સામાં લેખિતમાં બાંહેધરી આપે તો તેઓ આંદોલન સંકેલી શકે છે, કારણ કે અગાઉ ભાજપી નેતાઓની બાંહેધરી હવામાં જ રહી છે। સુરત શહેરની ફરતે સરકાર રિંગ રોડ બનાવી રહી છે અને એના માટે ખેડૂતોની મામૂલી જમીન 40%થી પણ વધારે જમીનો કપાતમાં લઈને 60% ફાઇનલ પ્લોટ આપવાની વાતો કરી રહી છે। ખેડૂત આલમમાં આનો સખત વિરોધ છે। જમીન એ અમારી માં છે, એ અમારી આજીવિકા છે અને એના થકી વંશ પરંગત અમે ખેતી કરતા આવેલા છે। શહેરનો વિકાસ થાય એમાં અમને વાંધો નથી, પણ વિકાસના નામે જે રીતે વધુ જમીનો જે છીનવવાની વાતો સરકાર કરે છે એના અનુસંધાનમાં આજની રેલી છે। જો આવનાર દિવસોમાં સરકાર ન જાગશે તો આ ખેડૂતો પોતાની જમીન આપવાના નથી। આજે પણ દેશમાં સૌથી વધારે રોજગારી આપતો કોઈ ધંધો હોય તો ખેતી છે, ત્યારે ખેતીને જે રીતે છીનવવાની વાતો સરકાર કરી રહી છે એની સામે ખેડૂત આલમમાં સખત વિરોધ છે। સરકાર ઓછી જમીન કાપીને પણ રોડ રસ્તા બનાવી શકે એવી વાતો અમે કરી છે। આજે મહાનગરપાલિકામાંથી સ્થાયી સમિતિના અધ્યક્ષ શ્રી રાજેશભાઈ દેસાઈ અને જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી અશ્વિનભાઈ પણ આવ્યા હતા। એમને પણ અમે વિનંતી કરી છે કે ખેડૂતો ટકશે તો જ આ દેશ બચશે, એટલે તમે મહેરબાની કરીને સુરત શહેરના વિકાસની જે વાતો કરો છો એ વિકાસમાં ખેડૂતોની જમીન શા માટે તમે છીનવી રહ્યા છો? અને જમીન એ અમારી માં છે, કોઈ પણ સંજોગોમાં અમે જમીન આપવાના નથી। જો કે આઉટર રિંગ રોડના અસરગ્રસ્ત એવા 10,000થી વધુ ખેડૂતોને જમીન આપવી નથી, પરંતુ રાજ્ય સરકાર પણ આઉટર રિંગ રોડ બનાવવા માટે મક્કમ હોય। આવનાર સમયમાં ખેડૂતો અને રાજ્ય સરકાર વચ્ચે ઉગ્ર જંગ છેડાશે તેમાં કોઈ બેમત નથી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।